નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતું અમદાવાદ બીમાર સિટી બન્યું છે। આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના 20,000થી વધુ કેસ નોંધાયા છે। ગાંધીધામમાં રહેતા યુવાને એક અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરી મિત્રતા તરીકે ઓળખ આપી યુવાનને વિશ્વાસમાં લઈ તેના બેંક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹63,801 પડાવી યુવાન સાથે છેતરપિંડી આચરી હતી। ખેડા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 94 બાળ લગ્ન અટકાવાયા છે, તેમજ 94 શખ્સો સામે બાળ લગ્ન અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં ધરપકડ કરવામાં આવી છે। ગયા ગુરુવારે તેને ગેરકાયદેસર દસ્તાવેજો સાથે યુએસમાં પ્રવેશવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રમાં રાત્રે 11:15 વાગ્યા સુધી મતદાનનો આંકડો 65.1% પાર કરી ગયો હતો। અગાઉ વર્ષ 1995માં રાજ્યમાં 71.69% મતદાન થયું હતું। ખાસ વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે। રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ચિંતાજનક સ્તરને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારની ઓફિસોમાં 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે, જ્યારે ખાનગી કંપનીઓમાં આવી જ વ્યવસ્થા કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે। પાકિસ્તાને પોતે જ ઊભા કરેલા ત્રાસવાદીઓ હવે તેની જ સામે પડી રહ્યા છે। પૂર્વે સરહદે પ્રાંત સ્થિત એક સરકારી ચેકપોસ્ટ પર થયેલા આત્મઘાતી હુમલામાં 12ના મોત થયા હતા, તેમ પાકિસ્તાનના સૈન્યએ આજે જણાવ્યું છે। ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના મંત્રી ડોંગ જુન સાથે મુલાકાત કરી। આ બેઠકમાં બંને દેશ વચ્ચે એલએસી પર સ્થિત અને હાલમાં બનેલી સૈનિકોની વાપસીની સમીક્ષા કરવામાં આવી। આ દરમિયાન રાજનાથ સિંહે ચીનના મંત્રી સાથે સ્પષ્ટપણે વાત કરતા કહ્યું કે ગલવાન જેવી ઘટના ફરીવાર ન બનવી જોઈએ। શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને દિગ્દર્શિત કરેલી વેબ સિરીઝ સ્ટારડમ આવતા વર્ષે રિલીઝ કરાશે। આ સિરીઝને ખુદ શાહરૂખ ખાને પ્રોડ્યુસ કરી છે, જેમાં શાહરૂખની જીવનકથા હોવાની અટકળો છે। ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચી દીધો છે। ભારત અને ચીન વચ્ચેની મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।